तो અમે ઉઠીને ખાવા જઈએ બપોર થઈ ગયા સુવે ગયા હતા હું કાનો કારણ કે આજ જાગવાનું હોય છે કાંઈ ગાના જાગવાનું હે ને બોલાતો કે ને થાકમાં હે હજી ઉઠ્યા હોય જો ખાઈને આવ્યા ને અમારે પ્રોગ્રામ થઈ ગયો હા કટારીનો પ્રોગ્રામ થઈ ગયો કાનભાઈ કર્યો પ્રોગ્રામ પેટી વાદક ભરતભાઈ મોઢવાડિયા હતા આ બેઠક હતી એમ બધા ડાયરો જોવા આ પ્રેક્ષકો હતા બધા આ વિડીયો મને મોકલી દીજે તા આ સુર બદલે વાહ અમારા વગર ને આવી મોજ કરી લ્યો તમે આ દિનેશભાઈ ની કુટી હે એમાં જરીક ફોલ્ટ થયો એ હમી કરવી આ ડીકે હાલ ને ડીકે ટોપી વાળો ડીકે તમે જરાક આમાં જોવેલી કામ વાંધો એન્જિન છોડાડવાનો હેણો હોય તો બંનેમાંથી જે યોગ્ય હોય એના પહેલા લગ્ન કરીએ. પાર્વતી કહે કે કાર્તિકના લગ્ન પહેલા કરો તો ગણપતિ તો મને વાલા છે અને ગણપતિના લગ્ન પહેલા કરો તો કાર્તિકજી પણ સરખા ઉંમરમાં કંઈ ફેર નથી. જે યોગ્ય હશે એના લગ્ન પહેલા કરશો. વાહ વટ જાય પણ વચન ન જાય સોરી વચન જાય પણ વટ ન જાય નીંદર માં હું જ કરતો ભાઈ ગુડ મોર્નિંગ હા તા હુવામાંથી જ ઉષા ને થયા કારુક ના હુતા આપણે એટલા ને જ હુતા અમે 11 હુતા 10 સાડા 10 નું રાખીને હાલ નહીં તો એ કાંઈ વાકમાં ન લે હગે આપણે હુતા 11 ખબર છે 10:30 હુતા અમે અને ઉઠ્યા 12:30 ઈ ભાઈ 3 ની હુતા ને ઉઠ્યા 6:30 માઈકુ ના પ્રોગ્રામ છે કે નહીં દેવ પરમાર પ્રોગ્રામ છે હાલો તમે કામ કહેવા માંગો અવાજ નથી આવતો ને ભાગ ભાગ બે શબ્દ કહેવા માંગુ કેવામાં દેવું હે યારે કાનો મુંજાણો જરા હું ભાઈ ઓ ભગત આણી માઈક ટૂંકું થાય બે જ્યારે બે ડબલ કરે યાર થેગા હા આ કાનાન બરનું થયું હાલ એ કાનાન મોતા જો હાલ કામ તમે કહેવા માંગો તો રેડી કરીને બેઠા સ્ટેજ ને ઉપર અને જમવા જવાનું છે જમતા આવીએ આ મિક્સર કર્યું બંધ ને ઉપડ્યા ખાવા નહીં ઓધાર બોધારનો મેળ હે બરોબર ખાતા આવીએ પછી આ થવાનો હે પ્રોગ્રામ ચાલુ આગળ ખાઈને આવે હા હે ખાવાનું કઠિન ખીચડી ઓહો કાનો કાને આજ વાઈટ ન જોયો અમારી પણ કાનો તો ધ્યાનમાં જ છે વાહ વાહ થેન્ક યુ ભાઈ આવ દેવા પરમાર બાપુ ને જો આજ કઈ નહીં બોલે કુએ લીધું ને મોઈ પાણી હે બાપુ ને
પ્રોગ્રામ પૂરો ને હકેલતા હતા અને થોડોક લોસો થઈ ગયો. આ વ્લોગ છે ને અડધો જ આવી છે આજ. એનું કારણ એ કે ડેટા વયા ગયા, ડેટા ડિલીટ થઈ ગયા બધા એમાંથી, ફોન રિસેટ લાગી ગયો. એટલે આજે આજના ડેટા ઉતારી ન આવ્યા એ બાબત છોરી. બપોરેથી વ્લોગ આવી છે ખાવા જતા હતા એ બરોબર. એવું કામ હું જો વ્લોગ બરાબર બપોર લગ્નમાં ડિલીટ થઈ ગયો. બપોર લગ્નનો જ આવ્યો. કા બને જ જાય ને મેરના ટાયા અહીં થોડી કઈ ન બને. લે યાદ કેવી કરાઈ ગયા. આજે અમારે ઘરે મહેમાન આવ્યા અજીઓ. મહેમાન ગતે આગળ જો કરી આઈસરમાં ઠરે દે દિયો. એ ના ના તારી કાં હે લાય કાં પ્રૂફ હે તાર મેરા આપડા એના કરતા જાય જાય હા ત્યારે કોકનું કરવાનું હે. દિનેશભાઈ બારોટ નું સન્માન કરવાનું હે આપણે. જોવો હું કરા તું ગાદલે જ કહી દે. જ્યારે કે હરખો વિડિયો લઈ જાય હું સન્માન કરે. એ ઓઢું રાખી દો ગાદલું ઓઢું રાખી રેવું તો જોઈએ. આ કપાટ કાના એ ધડકી લે લેવા પડે. એ ચાલો ઓળી કાન મને નડે રાખો ને વિડિયો. એ तू गादला लाया है गादला लाया जा रहे 3 बजा था और जो हमारा कार्यक्रम था वो अभी खत्म हो चुका है हम जाते खाने के लिए जाते कहाँ पे जाते हैं रसोड़े में हैं अमरी बेन के होटल पे हाँ किशन वाह 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 किशन में क्या किशन में सावीना किशन में के बापू ની સાવીના કિશન માં એ બાપુ ના કતરા તો ને ઓલી બંદૂક દેખાડે મારે और इतने सारा बंदे आते हुआ अरे व्लॉग चालू कर पासो और हम जा रहे हैं वहाँ पे थाली का कोई आयोजन है नहीं और थाली लेके तो आ यार बापू क्या करता है फोन टायर क्यों कमेंट आइए जो पक्का ई नो तेरे को यार क्या मालूम होता है मेरे को मालूम होता है चलो अभी हम जाते हैं डाइटिंग के लिए डाइटिंग नहीं डिनर डाइटिंग के लिए हल धावा दे चलती रहती है छोटी मोटी बात में कोई हंसने का नहीं होता है तो रोने का होता है मरचा का ना लीजिए आखे बोली कोमडल भरल पीड़ी वो फिर એમાં કામ છે કાનો હે ને આમ ખાઈને આવતા હતા ને તે કામ ની એ કે મેર ના ટાઈએ હોય તે મુશ્કેલ ઉતાર નાખો કે ઓલો ભાવલાન કે તું ઉતાર નહીં ઓલો મે કે આ ભાઈ ઉતાર નાખ્યો ને તો કે કરતો તો એ પછી એની ઉતાર નાખ્યો ને પછી અમાર બધાને આ તો ટાટા હતા કઈ એનામાં સર કામ કઈ નથી કામ કાના વાહ આ પેલી કટારીએ પરીક્ષા કીધી બીજી અમારા બાણ અરે આ ત્રીજી રમી ગઈ તને ભવનમાં આ થાવા દે હો કટારી જાવ ને સોથી હે વિંધાણા પ્રાણ ભાઈ હા હાલો જુગલબંધી કરો જઈએ આ માં ગોળીઓ લેતો આ બે ગોળીઓ લેતો હાલે બેહી જા ઘોડીઓ સરવા છોડ્યું ના એ બેહી જાય હેઠો બેહી જા એ ગાદલા વગર બેહી જા ના
તું ઈવો કઈ કલાકાર ને અરે પેટી દાત પેટી ને ભાઈ માઇક લેતો હોય જાય ઓહી કોઈ પેટી સ્ટેન્ડ લેતો હોય ને તું હાલે મોબાઈલ ખોલ તારો પેટી બાપુ કેમ જો હે તમારે માઇક આ માલે કઈ માગતા નહીં હા મજીરીયો જોજે માથામાં લાગે ને મજીરીયો મને હાથ ફેરવવા દે હવે લક્ષ્મણ બારટ આ જાણાવી તું લોકલ હે સિંગર કે ઈવો ને એ ઈને જ રાખો ભાઈ આ બાપુ હે મોડલ અરગમ ભગત નું કોપી કરે અરગમ ની કોપી જ્યારે આઈકમાં કીધી જાય આ પક્કા નહીં વાંધો તો ફોડો ને સરકારી થવા દે હાલ બાપુ પેલી ફરમાઈશ અમારી સરકારી ની હે ઇને જો હેને તો આગળ ન આવડે ને તો રોકું ઈસલે આ બે બેહી જાવ હા બા બેહી જાવ હાલો બધા આ બેહી જાવ ગાવે તા ખણે ગાવાનું કે પણ ગાતા સરકારી ફરમાઈશ આવી હા આવેલી ખોપે હા ઈ ગા ગેડિયો આ મજીરીયો બંધ થઈ જાય વાહ આપડા કાનાભાઈ કેસવાલા ઉઠે ઉર્ફે હાલો હાલો ઉર્ફે આવતું જ કાનાભાઈ નથી કેસવાલા ઉઠે કમો હોમ સ્ટુડિયો ના ઓનર એની ફરમાઈશ છે હા આપણે વેડા માટે બેકડી ગાવી પડે હવે રે કામ આણો ને પીરો ભાઈ ના ગાયું ના રે ગોવા મજીરા વાળો ભાઈ ને આગળ આવવાની જરૂર છે સંભળાતા ને મજીરા બાપુની કાનમાં વગાડજો જરાક છેલી નત ગાવી એક જ ગાવ ને હું અટકેલા કે પરીક્ષા બીજી દિન જા ભાઈ યારે યારે એ તું હાલની આપણે સુધીરભાઈ ની ફરમાઈશ છે મારી ને તો એક સાઈડ કરી હાલો કટારી હાલો એ પેલી કટારી એ પરીક્ષા કીધી અને બીજી એ માર્યા બાળ અને બીજી રમે ક્યારે કામ પેલા તમારું કામ કરી એમ પેલા સન્માન કરે એ કટારી એ પરીક્ષા કીધી અને બીજી એ માર્યા બાળ રમી ગઈ તમને ભવનમાં અને પોતી એ વિંધાણા પ્રાણ વગાડ ભાઈ વગાડ સન્માન કરવા આવ્યા સન્માન કર્યું હાલો એ કલાકારનું સન્માન થાય ફૂલ હાર સન્માન મજીરિયાની પરો લીયો મારે સાઉન્ડ વગાડવાની દે ભાઈ આ કલાકાર કઈ આ લઈ દે મારે સાઉન્ડ જ દેત વગાડવા આ ભાઈ ગયો બાપુ બહુ સારું ગાયું તમે કટારી એક નંબર કટારી દે નાખી ઓલાને ફોટો પાડો બરોબર એક ફોટો પાડજો ભાઈ હાલો હાલો ફોટો પાડો ભાઈ રેડી આવે હાલ નીકળો ક્યાં જોવા દે બાપુ પણ પાટલા નો તમારા માર ભાષા ગામમાં બાપુ બાપુ ધ્યાન દે ને તમારે આ ભાષા માર નો ખવાય ને તો આ ગામમાં દેખાતા નહીં બરોબર હાલો હાલો નીકળો હાલો દિનેશભાઈ હા બજેટ તો લેતા જાઓ એ આ બજેટ અમારે ખાધા વગરનું બજેટ હાલો પકડો બાપુને હું ફ્રી છે મેં તો દિનેશભાઈ આમંત્રણને માન આપીને આ તો વાંધો ચાલો નીકળો હાલો હાલો કનાભાઈ બજેટ લેતા આપણે ગાડી દેખાડો બાપુને તમે રીલ સારી બનાવશો હાલો આમ નીકળો ભાઈ તમે સાઉન્ડ બહુ હવે ને નોતી વગાડી જાઓ હાલો તો જેમ હું સન્માન કરા બાપુ નું સન્માન થઈ ગયું તમારું તમે ફ્રી માં સન્માન થઈ ગયું ઓલો હા શુક્લ બાપુ ચાલ ઓટાડી પેલા પછી હાર પહેરાઈ દે ફોટો પાડો શિયાળાની સીઝનમાં હીટર હીટર આપ્યું બાપુ ભજન ની એક નંબર દીધી બાપુ મહિનો થી લગન હતા એ ઓ ભાઈ દીને અમે તમારા થી થાયકા ઉસ્તાદને મુખ
હા ઉસ્તાદ હા ઓલી એક બેવફાનું થવા દેતા સિંગર જે લાખે લૂંટાણી જિંદગી અરે લાખે લૂંટાણી જિંદગી આ! રોવા બેહાય નહીં અરે હરે બાપુ હરે પછી નથી આવડતું પછી ને દોડું એક બીજું બેવફાન થવા દે મારા ઘર ને હો મેરે તી મને આયો હેલો કેતી આ થવા દે પછી મારા ઘર ને કોણ છે તમારા ઘરને આમ હાલો એ ભાઈ આવતા નહીં હોય ને મોડું ખાઈ ગયું માન એક તો તાને સડી અરે બાપુ એમ ન થાય એક થવા દો મારી ફરમાઈશ છે ઓલું દાંત તારે હુના દાંત ન ખાવો તો ઈને હા ઈ તો ન ખવાનું જ ઈ છે ગાય હા થવા દે ઈ ગાવા દે ગાય ને ખાય ઓલ બાપુ હમણાં ફેમસ થયો ઈ ની કવિરાજના ગમના ગાવે એવા મન ના ઈ નહીં ભાઈ આ હુના દાંત વાળું ગાવ તું એક બેવફાન થવા દે ને ભાઈ બાપુ હુના ના દાંત વાળું લાવી જા ભાઈ માઇક લઈ જા ઘરના હોમે વાળું હું તો નહીં હા તું થવા દે નહીં નહીં આ બહુ સરસ છે જ્યારે હજી એક માઇક લેતો અમે કાંઈક માઇક પડ્યું કાંઈ આ રહ્યું આ ડિજિટલ માઇક આવ્યું અમારે જોવો તો માઇક દેખાણ ના શેડા ને વાયરલેસ વાગ્યું આપણા બાપુ આમણું વાયર આ વાયર તો આમણું દે આપણા બાપુ એવા યોગેશભાઈ ને એમ ને હા યોગેશભાઈ હા યોગેશભાઈ ને હમણાં થોડુંક ફેમિલી લીધે ગમમાં આવી ગયા છે ફેમિલી એટલે બાપુ માટે એક કડી જો કે આમ ગવાય તો નહીં ગાવું પડે એમ હા બાપુ હા થવા દે એ મારા ઘર ને હો મે રેતી તો આપણા કાનદાસ બાપુએ બહુ સારી વાણી ફેંકી આજ ઘણા સમય પછી અને એવા વિડીયો પૂરો કરવાનો વારો આવે ગયો કાનદાસ બાપુ એક બેવફાન થવા દો ને હું વિડીયો પૂરો કરી નાખા નહીં છોટું થવા દે બેવફાન ન કર લાખ લૂંટાણી જિંદગી મારી આ કોઈની વાત થાય વેદના ન કરે પાછું હું કરું લાખ લૂંટાણી જિંદગી હોય કાનાભાઈ ભાઈ રોવા થોડો બેહાય યાર હે અમુક પાત્ર મેકીને વહી જાય ભાઈ તો એના માટે યાર રોવા ન બેહાય સચ છે વાલા એટલે ભાઈ શિખામણનું નથી કેતો ગાવાનું કહું છું હા કેતો અમારે થોડુંક છોકરાઓને દેવી પડે ને હા બાપુ અવરું પગલું છોકરા ના પડે હા તે ભર્યું લાગે બાપુ નહીં તો યાર હું આ અત્યારે આ પોઝિશનમાં છું કઈ પોઝિશન આ બેવફાન ગાવામાં તમે અવરું પગલું ભર્યું એનો મતલબ એવો નહીં હું આ ગાવતો નથી આ તો રામભાઈ ની ફરમાઈશ છે કાનાભાઈ ની હોમ સ્ટુડિયો ના ઓનર છે એટલે એની ફરમાઈશ છે ના ગાવી પડે હા બાપુ હા બાકી રામભાઈ ને ખબર છે આપણે હા બાપુ થવા દો બહુ જૂની રીતના મને ઓળખે છે હા બાપુ જૂની રીતના હા બાપુ બાપુ એ તમારે ગાવું કે હું ખુરશી ઉપર એ લાખ લૂંટાણે જિંદગી હોય રોવા બેહાય નહીં હોશિયાર વાગી ગયા ને હુઈ પછી હુઈ જવાનું ટાણું થયું એવું જવા દ્યો ને અમને તમે હાલો તો આજે અમે રજા લઈએ રામદાસ બાપુ ને એવો હે ને બાય કહેવાનું સમય આવે ગયો રામદાસ બાપુ ને જયારે ઉતારે જવાનું હોય હાલો બાપુ ગાડી હાલો 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 બાપુ ભાગો બાપુ પાછું વરે ન જોતો બાપુ હે સાયકલ માં આને ઊંડાઈ નથી પોહાઈ આની ગીતું જીવા ગયા હોતા કાંઈ કે સાયકલ માં રેવા દે એ ઓલું કૂતરું તો છોડ્યા બાંધ્યું વાહે કરી દરવાજો દે દે ભાઈ આ પડે ને મરે જાય આની તો આ વિડીયો આજે પૂરો કરી દઈએ થોડોક લોસો થઈ ગયો આ વિડીયોમાં અડધેથી જ ચાલુ થયો પણ કંઈ વાંધો નહીં બધાની જય લીરભાઈ જય સોનભાઈ બાય બાય